વાગે અમદાવાદના ફરાર આરોપીની ચોંકાવનારી ઘટનાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક દાયકા કરતાં વધુ સમયથી કાયદાને થાપ આપી નાસ્તા ફરતા આજીવન કેદની સજા પામેલા એ આરોપીને શોધી કાઢી ઝડપી લીધો। વર્ષ 2013માં પેરોલ જમ્પ કરી ભૂગર્ભમાં ઉતરી ગયેલા આરોપી સતીશ રૂપારેલિયાને અમદાવાદની બહુચર્ચિત 1994ના નીલમ હોટલ હત્યા કેસમાં કોર્ટે સજા ફટકારી હતી। ઝડપાયેલ આરોપી સતીશ રૂપારેલિયા અને તેનો સાથી રાજન પંચાલ શાહીબાગની નીલમ હોટલમાં રોકાયા હતા, જ્યાં તેમણે કાપડ વેપારી અરવિંદ શાહને સસ્તા ભાવે કાપડ આપવાની લાલચ આપી હોટલમાં બોલાવ્યા કે જ્યાં હોટલના રૂમમાં વેપારીની હત્યા કરી તેમની જ્વેલરી અને રોકડ લૂંટી લેવામાં આવી હતી। જે ગુનામાં ઝડપાયેલ આરોપી સતીશ રૂપારેલિયાને આજીવન કેદની સજા પણ પડી, પરંતુ જેલવાસ દરમિયાન આરોપી સતીશ રૂપારેલિયાને વર્ષ 2013માં પેરોલ પર કામચલાઉ મુક્તિ આપવામાં આવી હતી। જોકે પેરોલની મુદત પૂરી થવા છતાં તેણે જેલ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ ન કર્યું અને તે ફરાર થઈ ગયો। છેલ્લા 13 વર્ષ દરમિયાન તેણે પોલીસથી બચવા સતત પોતાના રહેઠાણો બદલ્યા હતા અને સામાન્ય નાગરિકોમાં ભળી જવા માટે બહુવિધ નકલી ઓળખ પણ ધારણ કરી હતી। હાલ માહિતી પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચે તેની રાણીપ વિસ્તારમાંથી ધરપકડ કરી છે। અને ફેક કરન્સીના ગુનામાં એને સજા પડેલી હતી અને જે હત્યાનો ગુનો છે એમાં આજીવન કેદની સજા થયેલી હતી। એ કેસમાં એ આજીવન કેદની સજા કાપી રહેલો હતો। એ જ સમયે 2004માં એ પેરોલ ઉપર બહાર આવી અને પછી 4 વર્ષ સુધી ફરાર રહેલો। એ સમય દરમિયાન એ 2008માં ફેક ઇન્ડિયન કરન્સી નોટ સાથે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં પકડાયેલો અને ત્યાં એ કેસમાં એને બીજી સજા થયેલી। આમ આજીવન કેદ અને FICRના કેસમાં થયેલી સજામાં એ 2014માં ફરીથી પેરોલ ઉપર બહાર આવેલો અને એ અરસામાં એ અત્યાર સુધી પેરોલ જમ્પ કરીને ફરાર જ રહેલો છે।